આજે જક્ષુનો સ્કૂલમાં ફર્સ્ટ ડે છે. બાય. તો જક્ષુને છે ને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. વૃષભ તો ક્યારના ઉતાવળા થતા હતા કે હવે લઈ આવીએ. હાલો ઘરે જવાનું ને કે પાછું સ્કૂલે જવું છે? હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો સવારે 7 વાગ્યામાં લાઇટ જતી રહી છે અને જક્ષુભાઈ પણ જાગી ગયા છે કે જક્ષુ, એટલે હવે આપણે આપણું કામ શરૂ કરી દઈએ, કચરા પોતા. ચાલો, તો બધું કામ પતી ગયું છે અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે. તો હવે આપણે શક્કરપારા, રવા મેંદાની પૂરી અને ચકરી કરવા માટે લોટ બાંધી દઈએ. અહીંયા આપણે ગળિયા શક્કરપારા બનાવવા માટે જો આ મેંદો લીધો છે, આ રોટલીનો લોટ નાખ્યો છે. એટલે જેટલો મેંદો લીધો છે ને એટલો આપણે સામે રોટલીનો લોટ નાખ્યો છે અને રવો પણ એડ કર્યો છે. અને આના અંદર ખાંડ ઓગાળી લીધી છે, થોડુંક ગળ્યું પાણી કરી લીધું છે. પહેલાં એ છે ને આના અંદર આપણે મોણ નાખ્યા ને પછી સેમ મોણ જેવી પ્રોસેસ ગળ્યા પાણીથી કરી લેવાની. મોણ પણ એડ કરવાનું અને ગળ્યું પાણી પણ એડ કરવાનું. પછી આપણે જે સાદો પાણી હોય એનાથી લોટ બાંધી દેવાનું જેટલું જોઈએ એ પ્રમાણે. જો આ પ્રોસેસથી ના કરીએ ને તો એવું થાય કે આપણે વધારે ક્વોન્ટિટીની અંદર પાણી લીધું હોય અને એની અંદર ખાંડ ઓગાળી હોય ને પછી અડધું પાણી યુઝ થાય ને અડધું પાણી પડ્યું રહે, તો જે શક્કરપારા હોય ને એ થોડાક મોળા બને અને આપણી જે ખાંડવાળું પાણી હોય એ પડ્યું રહે. એ તો આપણે શરબત કે એમાં ગમે એમાં યુઝ કરી નાખીએ, પરંતુ આપણે જે શક્કરપારા હોય ને એ થોડાક મોળા બને. એના કરતાં બેટર છે કે થોડુંક ગળ્યું પાણી કરીને એને છે ને પહેલાં મોણની જેમ આખા લોટની અંદર ભેળવી દેવાનું, એટલે ગળપણ આખા લોટમાં સરસ રીતે ભળી જાય અને પછી જે સાદું પાણી હોય નોર્મલ વોટર એનાથી આપણે લોટ બાંધી શકીએ. તો અહીંયા મસ્ત મજાનું મુઠ્ઠી વળી જાય ને એટલું આપણે તેલ અને ઘીનું મોણ દઈ દીધું છે. અને હવે આપણે આ જે ગળ્યું પાણી છે એનાથી થોડુંક, અને આના અંદર મેં મીઠું પણ એડ કર્યું છે. ગળ્યા શક્કરપારાની અંદર થોડુંક સોલ્ટ એડ કરીએ ને તો બહુ મસ્ત લાગે છે. આપણે બધા જ લોટ બંધાઈ ગયા હતા, પરંતુ જક્ષુને છે ને લાઇટ વગર ઘરે કંટાળો આવતો હતો એટલે બધા છોકરા નીચે રમતા હતા. તો એક મારે પણ નીચે રમવા જવું છે અને આમે ઘરે બહુ જ ગરમી થતી હતી એટલે મેં કીધું કે ચાલો બેટર છે કે આપણે નીચે જતા રહીએ. નીચે બહુ જ સરસ પવન આવતો હતો અને જો બધા જ રેસિડેન્સીના છોકરાઓ નીચે રમે છે અને બીજી બાજુ બધા બેઠા હતા, તો હું પણ ત્યાં ચેર લઈને બેઠી હતી ને છોકરાઓ અહીંયા રમે છે. ફાઇનલી 12:15 થયા છે અને લાઇટ આવી ગઈ છે. 7 થી 10 લાઇટ જવાની છે એવું આવ્યું હતું, એની જગ્યા પર 10 ની જગ્યાએ 12 વાગી ગયા છે. રમવા આપે તો ઉભી રહીશ, તું કેમ કરીશ કે રમવા આપતો હોય તો બોલ. મારે ભાઈ રાઈડર લઈને સ્કૂટર લઈને ઘરે આવી ગયા છે. આ છોકરાની એનર્જી છે ને ખતમ જ નથી થતી. જો બપોરે આપણે બધું કામ પતાવ્યું ત્યાં સુધી એ સૂતો રહ્યો અને પછી નીચે એને સ્કૂટર ચલાવવા જવું હતું તો આપણે સ્કૂટર ચલાવવા ગયા અને અત્યારે આવીને ફૂટબોલ રમવા માંડ્યો છે. સોરી, ફૂટબોલ નહીં, ક્રિકેટ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે જક્ષુનો સ્કૂલમાં ફર્સ્ટ ડે છે. જો કે ક્યારે એને એકલા એમ ક્યાંય મૂક્યો નથી, પણ આજે જોઈએ હવે કેમ રહી છે. જો કે એને જવાની એક્સાઇટમેન્ટ તો બહુ છે એટલે કદાચ રહી પણ જાય. અને ત્યાં બધી એક્ટિવિટીઝ જ કરાવવાના છે. 1 વીક સુધી તો કંઈ ભણાવવાના નથી એટલે મજા આવશે. પણ આજે જોઈએ આજનો એક્સપિરિયન્સ કેવો રહે છે. યા તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આજે સ્કૂલે જવાનું છે ને, તો જો ભાઈ 8 વાગ્યામાં જાગી ગયા છે. હે જક્ષુ, સ્કૂલે જવું છે દીકા તારે? સ્કૂલે જવું છે ને? ત્યાં શું કરીશ? લંચ બોક્સ ખાઈશ ને વોટર બોટલ. આપણે બ્રશ કરી લઈએ ચાલ, ત્યાં સુધી પછી પપ્પા તો રેડી કરી દેશે જક્ષુને યુનિફોર્મ ને સ્કૂલ બેગ ને લંચ બોક્સ ને. ચાલ બધું લઈને જવાનું છે આપણે. ચલો. બ્રશ કરી લીધું છે અને નાહી લીધું છે. જો યુનિફોર્મ કાઢવા માટે જાતે ડ્રોવર ખોલ્યો છે અને અંદર બધા જ કપડાં અસ્ત વ્યસ્ત કરી નાખ્યા છે. બધા છોકરાઓનું સેમ જ હોય, નાના હોય કે મોટા હોય. સો ચાલો હવે બસ. યુનિફોર્મ પહેરવાનો છે તારે? ઓકે.
દે ભાઈને તૈયાર થઈ જવું છે હે જક્ષુ જાતે યુનિફોર્મ પહેરી લઈશ તું દરરોજ ચાલો પછી હવે જે કરવાના છે જે વાલા હું સ્કૂલે જાઉં છું આજથી તો તમે મારી જોડે ચાલજો અને મારી રક્ષા કરજો. મારી જોડે સ્કૂલે ચાલો કે બસ આ બે હાથ જોડે. બેગ પહેરીને જક્ષુ થઈ ગયો છે તૈયાર તો ચાલો હવે સ્કૂલે મૂકી આવીએ. જય સ્વામિનારાયણ જક્ષુ. બેસ્ટ ઓફ લક. ચલો ગાડીમાં જતો રજા. અહીંયાથી જતો રહે. જક્ષુ તારા સ્કૂલ બેગમાં છે ને મમમ ને ભૂન બધું નાખ્યું છે. તારે ખાવું ને પીવું હોય ને ત્યારે ટીચરને કહેજે હો. ટીચર મને ભૂ પીવું છે એમ કહેવાનું. એટલે તારે વોટર બોટલ ખોલી દઈ ને એમાંથી પછી ભૂ પી લેવાનું. આજે જક્ષુનો સ્કૂલમાં ફર્સ્ટ ડે છે એટલે મેમોરેબલ બની જાય એ માટે અમે લોકો આજનો વ્લોગ સ્પેશિયલી એને ડેડિકેટેડ છે અને એના પપ્પા સ્પેશિયલી આજે મૂકવા માટે આવી રહ્યા છે. જક્ષુ બાય જક્ષુ બાય. રાઈડર ચલાવજો હો. બાય. જક્ષુને સ્કૂલે મૂકીને આવતા રહ્યા છીએ અને હવે જોઈએ એનો આજનો એક્સપિરિયન્સ કેવો રહે. જો કે આજે 2 કલાક જ છે. નર્સરી વાળાને 2 કલાક જ છે એટલે 2 કલાકમાં તો આવતો રહેશે. પછી આપણે કાલે કઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં જવામાં. આજે તો ખુશી જતો રહ્યો છે. નવું લાગે એટલે ખિસકોલ્યો જો અત્યારમાં ચણવા બેસી ગઈ છે. ચાલો તો જક્ષુને છે ને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. વૃષભ તો ક્યારના ઉતાવળા થતા હતા કે હવે લઈ આવીએ પણ હવે ફાઇનલી લઈ આવીએ. કેમ આજે રહ્યું છે જોઈએ. 11:15 થઈ ગયા છે અને હું ને વૃષભ જક્ષુને લેવા માટે જઈ રહ્યા છીએ. જતી વખતે તો રોયો નથી, હવે આવતી વખતે જોઈ કેવું થાય છે. વાંધો ના આવ્યો હોય તો સારું, તો આવતીકાલે પણ ખુશી જતો રહેશે. બાકી હવે લેવા જઈએ પછી લઈ આવીએ પછી ખબર પડશે. તું રોઈ હતી પહેલી વખત ગઈ ત્યારે? હું તો એવું તો આપણને થોડું યાદ હોય. મને યાદ છે. તમે રોયા હતા? નહીં, હું પહેલા દી તો ફોર્મમાં જ વહી ગયો. પછી બીજા દિવસથી ધમ પછાડા કરતો, મમ્મીને કહેતો રોજ તમે વહેલા લેવા આવજો, હું સાચીને વહેલા લેવા આવજો. તો મમ્મી વહેલા લેવા આવતા? યાદ નથી પણ રોતો એટલી યાદ. વહેલા લેવા આવતા હોય તો સ્કૂલ વાળા જે ટાઈમે છોડવાનું એ ટાઈમે જ છોડે ને. જોકે મને તો સ્કૂલે જવાનું બહુ ઢઢો હતો. હું તો જ્યારે હું 5મા ધોરણ પછીથી એકલી સાયકલ લઈને સ્કૂલે જતી તો હું દરરોજ અડધી કલાક વહેલી સ્કૂલે. અમારે 12 વાગ્યાનો ટાઈમ હતો ને તો દરરોજ 11:30 થાય ને ત્યાં સ્કૂલે પહોંચી જ ગઈ હોઉં. પછી ત્યાં ગેટની બહાર ઊભી રહું, બીજું કોઈ આવ્યું ન હોય. અને સ્કૂલમાં હજી તું મોટી આવીશ હવે, આ બાળ મંદિરમાં થોડી એટલી એમ નહીં, એટલે ત્યારનું આપણને યાદ ન હોય પણ જ્યારે હું જાતી ત્યારનું તો મને યાદ હોય ને, એકલી જાતી ત્યારનું. પછી તો જવાય મળે. અને પછી બાળ મંદિર થી તો આપણે રિક્ષામાં જતા હોય એટલે રિક્ષા વાળા જે ટાઈમે સ્કૂલે લેવાનું મૂકવા આવતા હોય એ ટાઈમે જવાનું હોય. બાળ મંદિર થી રિક્ષામાં જતી? હા, તો અમારે તો કઈ નજીક થોડી હતી, તમારે નજીક હતી તે. મજા આવી જક્ષુ? તને શું આપ્યું? હેપી મધર્સ ડે હતી. વેલકમ છે. વેલકમ બેક ટુ સ્કૂલ. લંચ બોક્સ ખાધું તે? લંચ બોક્સ ખાધું તું? હું પીતું તું? ઓ ચોકલેટ આપી છે જક્ષુને? વેલકમ બેક ટુ સ્કૂલ છે. શું છે? સ્કૂલ. ચાલો ઘરે જવાનું ને કે પાછું સ્કૂલે જવું છે? તને તો બહુ ગમી ગયું લાગે. કાલે પાછું જવું ને સ્કૂલે?
તો વહેલો ઉઠીને તૈયાર થઈ જાજો. જક્ષુનો આજે સ્કૂલમાં ફર્સ્ટ ડે હતો અને બહુ જ સારો રહ્યો એટલે વાંધો નથી. અને મને એવું હતું કે વળી આજે કંઈક એને એકલું લાગશે કે રડશે કે એવું કંઈ હોય તો પછી બીજે દિવસે જવામાં પ્રોબ્લેમ થાય. જો કે એને બહુ વાંધો નથી આવતો. અમે લોકો સુરતમાં અમારે કંઈ પણ ફંક્શન હોય ને તો મારા મમ્મી પપ્પા આગળ આખો દિવસ રહે છે અને અમને યાદ પણ નથી કરતો અને આખો દિવસ રહે છે. એટલે સ્કૂલે જવામાં પણ અમને બધાને એવું હતું તો ખરા કે આને કંઈ પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ છોકરાઓનું કંઈ નક્કી ના કહેવાય. કોઈ વાર એવી રીતે મમ્મી પપ્પાને એની આગળ તો રહેતો હોય એટલે એ લોકો આગળ તો યુઝ ટુ હોય, પણ તો સ્કૂલે જાય તો એકદમ નવું એટમોસ્ફિયર હોય એટલે કંઈક કદાચ પ્રોબ્લેમ થાય. પરંતુ આજે સ્કૂલમાં પહેલો દિવસ હતો અને બધી જ એક્ટિવિટીઝ કરાવી અને એને બહુ મજા આવી, રમ્યો પણ. અને સ્કૂલવાળાએ ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર બધા રીલ્સ મૂકી હતી ને એ ઉપર હું જોતી હતી કે એને ટોયસ ને એના બધાથી રમવા દીધા હતા અને લસરપટ્ટી એવું બધું રાઇડર ને એ બધું હતું, તો રમવાની મજા આવી. અને હમણાં 1 વીક સુધી કોઈ બુક્સ લઈને નથી જવાની એટલે રમવાની તો એને મજા જ આવશે. એટલે 1 વીક સુધી એ થોડો યુઝ ટુ થઈ જાય, પછી બુક્સ ને એ બધું સ્કૂલવાળા મંગાવશે અને એ પ્રમાણે શેડ્યુલ ચાલશે. તો 1 વીક સુધી એને રમાડવાના જ છે એટલે ત્યાં સુધીમાં એને થોડી મજા આવવા લાગશે, પછી વાંધો નહીં આવે. જો કે આજે પણ એને બહુ મજા આવી હતી અને એને શું એક્ટિવિટીઝ કરાવીને ઘરે આવીને પાછો કહેતો બી હતો કે અમને આ કરાવ્યું ને આંટી આ કરાવતા હતા. હજુ ટીચર કહેવાની તો એમ ખબર ના પડે એટલે આંટી આંટી કરતો હતો. એટલે વાંધો નથી, આવતીકાલે પણ જતો રહેશે. 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે તોય તમે અંજવાળું જુઓ, ફૂલ દિવસ હોય ને એવું જ અંજવાળું છે. અને અમારે અહીંયા જક્ષુભાઈ રેડી થઈ ગયા છે નીચે જવા માટે. હે જક્ષુ, ચાલો નીચે જવું છે ને? ચાલો તો થોડી વાર જક્ષુને નીચે આટો મરાઈ આવીએ અને હજુ રસોઈની તો વાર છે, ત્યાં સુધીમાં અડધી કલાકની અંદર પાછા આવી જશું. છોકરાઓને સ્કૂલ શરૂ થઈ ગઈ છે પરંતુ લાગે છે કે હજુ ટ્યુશન શરૂ નહીં થયા હોય, કેમ કે બધા જ છોકરાઓ જો નીચે રમે છે. જો કે એકદમ નાના છોકરાઓ છે ને એને તો ટ્યુશન ના હોય. બનાવી લીધી છે પાઉંભાજી, તો ચાલો બધા પાઉંભાજી ખાવા માટે. અને ગરમી એટલી થઈ ગઈ છે કે નીચે જવાનું મન થાય છે. એટલો પવન છે ને, જો આમ અવાજ આવતો હશે જોડે, બહુ પવન છે. એ જક્ષુ મજા આવે તને? મજા આવે છે? બહુ ઠંડો પવન લાગે છે? ચાલો તો હવે થોડી વારમાં ઉપર જઈએ, કેમ કે બહુ પવન વાય છે એટલે ફ્રેશ તો થઈ જ ગયા છે અને થોડી વારમાં ઉપર પણ જતા રહીએ. જો એ ભાઈનું ગજુ છે નહીં, પણ એને જાતે મૂકવી છે. મમ્મા મૂકી દે છે, લાવ. તો પહેલા મમ્માને મૂકવા દીધું હોત તો હજી એને મૂકવી છે. ઊંચી છે દીકા, લાવ મમ્મા મૂકી દે છે. તું છોડ દે. કાલે પછી તારે સ્કૂલે જવું છે? ચાલો તો વૃષભ જતા રહ્યા છે જોબ પર અને જક્ષુભાઈને કાલે સ્કૂલે જવાનું છે એટલે આપણે હવે સુવડાવી દઈએ. જો કે 10:30 તો ઓલરેડી થઈ ગયા છે. અમે લોકો નીચે ગયા હતા અને મસ્ત પવન હતો, અડધી કલાક બેઠા, પણ બીજું કોઈ હતું નહીં બેસવાવાળું અમારી જોડે. એટલે આજે ખબર નહીં કેમ કોઈ નીચે ના ઉતર્યું. બાકી 1-2 ફ્રેન્ડ્સ તો નીચે મળી જ જાય, તો એની જોડે બેઠા હોય કલાક આમને જ નીકળી જાય. એટલે આજે અડધી કલાકમાં અમે લોકો ઉપર આવતા રહ્યા. જો કે આજે કાલે જક્ષુને સ્કૂલે પણ જવાનું છે એટલે વહેલું જ આવતું રહેવાનું હતું ઘરેથી. અને જો જક્ષુભાઈ મારા વાળ જોડે રમવા લાગ્યા છે. ચાલો રમવાનું શરૂ કરીએ, પહેલાં આપણે એને સુવડાવી દઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.